एकदम सरियल एकदम अद्भुत अनुभव है। मतलब ये मेरे लिए भी ड्रीम प्रोजेक्ट था, जितना डायरेक्टर साहब के लिए ड्रीम प्रोजेक्ट था मेरे लिए भी ड्रीम प्रोजेक्ट था, क्योंकि जो अबोल है उनको भाषा देने की कोशिश हम कर रहे हैं और ये बात लोगों तक, छोटे बच्चे से लेके बूढ़े तक और मर्द से लेके औरत सबको पहुंचनी चाहिए। ये हमारा ड्रीम था और मुझे अच्छा लग रहा है ये कहते हुए कि आज हमारा ड्रीम साकार हो रहा है। क्या बात है। ये लोग जो दर्शक देख रहे हैं ये फिल्म, उनको क्या कहना चाहोगे आप? मैं ये कहना चाहूँगा कि आप सिर्फ देखो मत, सिर्फ सोचो मत, उस पर कुछ क्रिया करो, उस पर कुछ एक्शन लो। सिर्फ देखने से और सिर्फ सोच विचार करने से कुछ नहीं होता, जो कार्य होता है उससे बहुत कुछ होता है। थैंक यू। हाँ, धर्मेंद्र सर। નમસ્કાર મિત્રો, બરાબર છે? ઓકે સર. આ ચાલશે ને? હાય સર. હાય. સર, આજે જીવ મૂવી રિલીઝ થઈ રહી છે અને આજે એનું પ્રીમિયર છે. હાઉ ઇઝ યુ ફીલિંગ? ઓફકોર્સ ફિલિંગ બહુ જ સરસ છે, નર્વસનેસ છે, એક્સાઇટમેન્ટ છે, બધું જ એક સાથે થઈ રહ્યું છે. કેમ કે આટલા વખતની અમારી બધાની મહેનત આજે અમને દેખાશે સ્ક્રીન ઉપર, કેમ કે બધાએ મળીને અમે લોકોએ જોઈ જ નથી ફિલ્મ, એટલે આજે આખી ટીમ અમે લોકો બધા બેસીને જોશું, એટલે બહુ જ મજા આવવાની છે. અને દર વખતે પ્રીમિયરમાં તો મજા જ આવતી હોય છે, બધા જૂના મિત્રો મળતા હોય છે, કામ કરવાવાળા બધા સહકલાકારો બધા મળતા હોઈએ અને બસ એન્જોયિંગ. થેન્ક યુ સો મચ. હાય સર. હાય. આજે જીવ ફિલ્મનું પ્રીમિયર છે. હાઉ ઇઝ યુ ફીલિંગ? મને બહુ નર્વસ ફીલ થઈ રહ્યું છે, એન્ઝાયટી પણ ફીલ થઈ રહી છે, એન્શિયસ પણ ફીલ થઈ રહ્યું છે. મને આમ બહુ જ ઉત્સાહિત પણ ફીલ થઈ રહ્યું છે. દેર આર સો મેની ઇમોશન્સ ફ્લોઈંગ ઇન મી ટુગેધર. એનું કારણ એ છે કે બહુ જ મહેનત સાથે, બહુ જ નિષ્ઠા સાથે, સાચા મનથી, સાચા દિલથી અમે આ ફિલ્મ બનાવી છે અને હવે ઓડિયન્સ એને કેવો પ્રતિસાદ આપે છે બસ એ જોવાનું છે. અમારી ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે, અમે અહીંયા પ્રીમિયર ઉપર છીએ અને ખૂબ જનમેદની અહીંયા ભેગી થઈ છે અને બહુ જ એક્સાઇટમેન્ટ છે કે હવે આ લોકોનો પ્રતિસાદ શું મળશે. અમે ગઈકાલે ડીસા હતા અને કહેવાય કે પબ્લિક પ્રીમિયર અમે ઓલરેડી કરી દીધું છે અને વી હેવ ગોટ અ ફેન્ટાસ્ટિક, બહુ જ સરસ મજાનો રિસ્પોન્સ એ લોકો તરફથી મળ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે તમારા સૌથી પણ એ જ રિસ્પોન્સ મળશે. સર, તમે મહેસાણામાં પણ પ્રીમિયર કરી લીધું છે, એનો કેવો એક્સપિરિયન્સ રહ્યો? મહેસાણા તમને ઓડિયન્સનો પ્રતિસાદ કેવો રહ્યો? અદ્ભુત હતો. એટલે એટલા બધા આશીર્વાદ મળ્યા છે અમને લોકોને કે કલ્પી ના શકાય. બધાના મન ભરાઈ આવ્યા હતા. જેટલી નિષ્ઠા સાથે અમે આ ફિલ્મ બનાવી છે એના કરતાં વધારે સારી રીતે ઉત્સાહ સાથે લોકોએ આ ફિલ્મને વધાવી લીધી છે અને બસ એની એક આત્મસંતોષ છે. અને બીજી એક ખેવના એ પણ છે કે વધુથી વધુ લોકો સુધી આ મેસેજ પહોંચે, અમારી આ ફિલ્મ પહોંચે, અમારા ઇમોશન્સ પહોંચે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. હા, સેકન્ડ ફ્લોર પર આવી જાઓ.